મને એક પ્રસંગ યાદ આવ્યો આપા વિહળાનાથનો. હે વિહળ આપા વિસામણ આપાનો, એટલે પાળિયાદની જગ્યા હોય, પછી હોનગઢની જગ્યા હોય, કે આપા દાનાની જગ્યા હોય ચલાળામાં, કે પછી આપા ગીગાની જગ્યા હોય, આ બધાના જે મહંતો હોય, જે ગાદી માથે હોય એને ઠાકર કહેવાય. એ રામદેવજીના અંશા અવતારની આ આખી પ્રણાલિકા છે. એ ભાઈ, સંતનો પ્રેમ અને લાગણી ભર્યો જીવનનો રસ્તો કેવો હોય. આપા ગીગા ચલાળાની માલિકો આપા દાનાના શરણમાં ગૌ સેવા કરે. આ ગાયની સેવા પહેલેથી થાય ભાઈ, જૂનું તમને કહું. વાહળીએ વળુમતી 9 લખ તેનું નાથ, હરિવર ફેરના હાથ તું સુબન લેતો સામળા. ઘડીક બેહો ને વાલા, આ પણ ઘણો સમય થઈ ગયો, પછી કેટલીક વાર બે. આમ તો કલાક 2 કલાક કાઢવાની, પણ માણાની જિંદગી વહી જાય, કલાક નો નીકળે હો. આભા ગીગા એ સેવા કરે. 5 વર્ષની ઉંમરથી આપો ગીગો ચલાળાની જગ્યામાં આપા દાનાના શરણમાં ગાયોની સેવા કરે, ગાયોના વાહિદા વાળે, ગાયોને સારવા જાય 5 વર્ષની ઉંમરમાં. આજ મારે તમારે ગા રાખવાનું ઓછું થઈ ગયું છે. ગૌ માતકી જે બોલી છે, હૃદયથી ભાવ થોડોક ઓછો થતો જાય છે. સમાડી જેવો જો ભાવ હોય તો ગામો ગામ ગા રખડતી ભટકતી બંધ થઈ જાય ને હાવ હેલું માપે. એ ભાઈ, પણ ખરેખર જે આપે છે ને એને ઈશ્વરે આપે છે. નથી આપતા એ કદાચ પૈસા હોય તો ન આપે. ઘણા દાટીને મરી જાય, બીજાને કાયમ આવે. ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. મધમાખી મધ ભેગું કરે, મધ ખાય નહીં, અને મધનું પોળું પાકી જાય એટલે ઓલો પારાથી ઊંધી બીડી પીતો પીતો આવે કે ભાઈ બેહો બેહો ઘડીક વાર, અને મધમાથે ધુવાડો જાય, માખ્યું આગ્યું વહી જાય, પછી ઓલો ડાળ ને કાંધું હસોડું કાપીને વયો જાય. માખ્યું આવીને જા જોવે તા મધય ન હોય ને ડાળે ન હોય. એટલે જીવનમાં આપ્યું હોય ઈશ્વરે તઈ વાપરી લેવું ભાઈ. કાલ ફૂંક નીકળી જાય, બાંધો નીકળે છે ખાલી ફૂંક જ. હે ભાઈ, અને આપણે ઘણી વાર વાતો કરતા મારી ઓળખાણ બહુ, મારી ઓળખાણ બહુ. લેરાનાથ જેવો સંત એમ કે તારી ભીતરમાં બેઠો છે એને ઓળખી લે. તારી ભીતર કોણ બેઠો છે પેલી એની ઓળખાણ કરી લે. આ ઈ જરૂર છે. એટલે ગીગાની 18 વર્ષની ઉંમર થઈ અને ગીગો ડોટા ડોટ ગૌશાળામાં કામ કરે, સાધુ સંતોની સેવા કરે, ભક્તજનોની સેવા કરે ને આપા દાનાના આશીર્વાદ મેળવે. હો મારા નાથને વાતું રાખવી એ વખતની માથે વાતું છે. આપા દાનાની જગ્યામાં આજ 4 મહાપુરુષ બનવાના છે. 3 આવ્યા છે, 3 ઠાકર આવ્યા. હોનગઢથી આપો ગોરખો અને પાળિયાદથી આપો વિહામણ વિહળો નાથ આવ્યા છે. વિહળો નાથ અહીં હોનગઢથી આપો ગોરખો આવ્યા, અને અહીં કણે આપો દાનો બેઠા છે. એ 3 જણા, એ 3 ઠાકર, 3 પીરાણું ચલાની જગ્યામાં યોહરી માથે બેઠા છે. અને મજરો મજરો મેવ રહે. એ મજરો મજરો મેવ રહે છે, નેવા સુવે છે, અલખની ઓળખાણની વાતો આલે છે. અને એમાં ગીગો ગાયુની સેવા કરે છે. ગાયુના ગોબર ઉપાડીને હુંડામાં ભરી ભરી અને આમ ઢગલો ઉકડામાં કરે છે. અને ગીગાનું આખું શરીર ગોબરથી, આખું શરીર રંગાઈ ગયું છે. આખું શરીર ગોબર ગોબર થઈ ગયું છે. આભો વિહામણ જોવે છે કે ઓહો હે આપા દાના, આ ગીગલાનો યોગ પાકી ગયો છે. હવે એનો હુંડો ઉતારી લ્યો. હવે તો આપણી હારોળીમાં આવી ગયો છે. હવે 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 એનો હુંડો નહીં રાખવા દો. અહીંયા 2 વર્ષ તો ગીગો સાણ વાહિદા કરે, અને આપા દાદા પડકાર કર્યો, એ ગીગા અહીંયા લાયા, એટલે અહીંયા હાલ ગીગલા
એલા આય હાલ બાબોજી પ્રસન્ન થયો છે આજ બાપા તારો કરીમનો પાંદડો ઉઘડું ગો હાલ માળા બાપ ઈમનમ હાલ સેજ વધારો વાળા. અને ગીગો એમ કે છે કે આપા મારું શરીર આખું ગોબર ગોબર છે કેમ આવું આપો દાનો કે તારો હુંડો ઉતારવો છે આજ બાપા સમય પાકવું ગો હાલ ઈમનમ. ગીગો શરમાય કે આમાં મારે કઈ મવાય હું હવે નાયા હું જરાક મોઢું ધોયા હું એ ઠાકર પર્સન થયો હતી મોઢું ધોવા નો જોવા ઈ મને માયલી એ માં ગૌ સેવાનું કામ હોય તઈ વાપરી નખાય વિચાર ન કરાય હોય તઈ વાપરી નખાય કાલની કોને ખબર કહા જન્મા કહા ઉછર્યા કોઈને લડાયો હોય લાડ તુલસી કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો હાડ. ક્યાં ફૂંક નીકળી જાય ખબર છે લે તો અહીં તો પાછું નવું એવું કઈ થોડું છે આપણે આ તો મશીન ઘરનું. અને પ્રસંગ એવો બીનો ગીગો આવ્યો ચલાળાની ધરતી માથે ત્રણ પીર બેઠા હતા ત્રણ પીરાણું ઠાકર ત્રણ બેઠા થયા. આપા વિહામણે ગીગા માથેથી હુંડો ઉતાર્યો. આપો ગોરખો ગીગાના વાહામાં હાથ ફેરવે આપો આ દાનાના કોમળ હરખ્યા ફૂલડા જેવા હાથ ગીગાનું મોઢું લુવા મીણ્યા. એ ત્રણ પીરનો જા સ્પર્શ થયો ને બાપા તા તો રોમે રોમ તેજ પ્રગટી ગયું. ગીગાની માલિકો શક્તિ જાગૃત થઈ ગયો અને આપા દાનાએ પડકારો કર્યો એ લાખું રાબ રાંત બટા એ આજ બાપા આપણે આંગણે હોનાનો હુરજ ઉગુગો. રાબ રંધાણી ત્રણ જણા હતા પીર ને ચોથો ગીગો 4 જણા એક પાત્રમાં જમવા બેઠા. જેના અન્ન ભેગા એના મન ભેગા જેના અન્ન જુદા એના મન જુદા. આ તમારા સમાડી ગામની માલિકો આવો ગૌ પ્રેમ છે ભાવ છે. અને ઠેઠ સુરતથી મિત્રો મંડળ બીજા મિત્ર મંડળ સાથે પોતાનો ભાવ લાગણી દ્વારા ખેંચી આવે છે. અહીંયા ભાઈએ કેટલા પૈસા આપ્યા ગોપાલભાઈએ તો આખા પરિવારે ખૂબ આપ્યું પણ બીજા એના મિત્રો કેટલા પૈસા આપ્યા થપ્પા ને થપ્પા હે ભાઈ આમ જ લે તો નો જીગરા લેલા વહમું અમને લાગતું હતું કે કેટલા નાખી દે પણ તમે નાખ્યા નથી આ વાયવા છે અને વાવશો એનો વિશ્વાસનો વડલો ઉગશે અને પેઢીઓ સુધી તમારા પરિવારને ફળ આપતો રહે. આ તમે જે પૈસા આપ્યા છે ને વાયવા છે વેડફા નથી વાયવા છે. આ ગૌ સેવામાં વાયવા કહેવાય. અહીં દરવાજે નીકળો તો એ જે 2 ગેટ છે નવ્ય ભવ્ય ને દિવ્ય આમ આમ તમે નીકળો ત્યાં તરત જ એમ થાય કે ભાઈ આવા ગેટ છે આ કોણ માણસ છે. પણ ત્યાંથી ભીતર આવો અને ગૌશાળા જોયા પછી એમ થાય કે ગેટને જેણે નામ આપ્યું હોય ગેટનું જેણે નિર્માણ કર્યું હોય એની માથે વિહળા નાથની ઈશ્વરની કૃપા છે ગાય માતાની કૃપા છે પિતૃઓની કૃપા છે અને બાપા એ વાપરે છે અને વાલો મારો આપે છે એને આપેલા હળું ખૂબી છો ભાઈ. ભગવાનને માતાજીને બોલતા નથી આવડતો એને એક જ વાનું આવડે માગે માગની એને તથાસ્તુ આવડે તથાસ્તુ તથાસ્તુ માગ પણ આપણે કે મારે મોટરસાયકલ જોઈશ ભગવાન કે ઉપાડી મને હપ્તા ભરવા નગર જાહે પાછું. આપણે કે મારે 4 વ્હીલ જોઈએ ભગવાન કે લાખથી માંડીને કરોડની બજારમાં વેસાતી મળે રોકડે મળે હપ્તે મળે ફાઇનાન્સથી મળે પેટ્રોલ ડીઝલ ગેસ પુરાવજો નગર એને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું ભગવાન કે રાજકોટથી રોજ જાય ભાવનગરથી જાય ઘુમરોમાં આવે પાછો. આપણે કે હું તો છે ને રિક્ષા હોય તો હાલે ભગવાન કે બેસી જા કઠોડે ને જાય બડો નગર પડે હેઠો. આપણે એમ કહીએ ભાઈ મારે તો સાયકલ હોય તો હાલે ભગવાન કે મારી પેડલ આપણે કે મારે તો સાયકલના પેડલના ડટા નથી ચાલે ભગવાન કે નકરા હરિયા પંખો નથી બ્રેક નથી ટકોરી નથી કેરિયર નથી ડાબી જ મુઈ કોથળો નાખી આ સીટાઈ નથી હે ભાઈ. આપણે કે હું તો હાલ્યો જાઉં આર્યો રસ્તો જીવનમાં મારું કહેવાનો હેતુ એ છે યુવાનો ઉપર પણ છોકરો એમ ગમે એને હારે એવો નથી હો
અને આજ કાંઈક કરીએ કે મેં કીધું તું ને શરૂઆતમાં મેં ક્યાં ખહૂર થઈને બેઠું હોય એવું કરે. નાખ નાખ બેટા લે કલૈયા ખુબર જો આમ જો આમ રોષ્ટપૂટ છે. હા અને નકરી વેફેર ખાઈને મોટો નથી થયો. મારી બહેનોને મારે ખાસ કેવું છે, રહોડામાં બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી મને ભૂખ લાગી, આલે 10 રૂપિયા જા લે કુરકુરિયા, જા લે સટાકા પટાકા લઈ આય, જા વેફર લઈ આય, જા લઈ આય ભૂંગળા. એ ખવાય કઈ ન ખવાય મારી ના નથી, પણ એનો હાવ ખોરાક ન કરી ન ખાય 32 વર્ષે વળી જાય વાકનું. એના કરતા ઘઉંનો રોટલો માથે આમ ઘી સોપડીને માથે આમ માખણ સોપડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દે ને આ ફોડું રંઠા જેવું થઈ જાય. આ જો ગયો એવું લેતો એ ભાઈ મારો કહેવાનો હેતુ એ છે કે આપણે સાત્વિક ખોરાકથી દૂર થતા જઈએ છીએ. ગાય માતા એ માં છે, ગાયનું દૂધ છે એ હોનું છે, અને ભેંસનું દૂધ છે એ સાંદી છે, અને સાંદીએ સોયટા છે હોનું જાતું કર્યું. અરે હવે તો કેટલાય દૂધાનું જ ક્યાં રાખે, નહીં ખરીને ઈંદરા પર્યો કામ જ કરવું નથી એવું મગજમાંથી ગયું. દઈ જોની ગમે ને દઈ જોની વયું જાહેલા. જે ધંધામાં, જે કાર્યમાં, જે સ્થિતિમાં મારું તમારું દિલ ન લાગે એ વસ્તુ આપણી પાસે ન રહી શકે. આ કુદરતનો ન્યાય છે. ઈશ્વર આપવા બંધાયો છે. તમારી મારી કેટલી તમન્ના વિચારવાની છે મજબૂત, એની માથે ઈશ્વરનો આધાર છે. એટલે મારો કહેવાનો હેતુ કોઈ દી જીવનમાં નિરાશ ન થવું, આશાવાદી રહેવું, નિષ્ઠાવાદી રહેવું, કર્મવાદી રહેવું, લક્ષ્યવાદી રહેવું. ઈશ્વર આપશે. અને દુઃખ આવે ને એટલે મૂંઝાઈને વાંકું ન વળી જાવ. દુઃખ આવે એટલે સમજવાનું હવે સુખની શરૂઆત થશે. આ તો ભગવાન મારી કસોટી કરે છે, હવે સુખની શરૂઆત થવાની છે. કપલીનું તો દુનિયા આખીમાં છે. એલા પહેલેથી જો જૂનું હોય ભાઈ, જૂનું. સીતાજીને હક લેવા નહોતું દીધું, વિચાર કરો કપલીનું તેદી હતી. એટલે અયોધ્યાના મહારાણી માં જાનકીને કપલીનું હક તેદી નો લેવા દીધું. એલા વનમાં મોકલ્યા હે ભાઈ. પણ મારો કહેવાનો હેતુ એમાં એ છે, આ જગતમાં જેને કોઈએ નથી રાખ્યા ને એને આ દેશના સાધુએ, આ દેશના સંતોએ, આ દેશના સજ્જનોએ રાખ્યા છે. અને અહીંયા જે તમે ગાયોની સેવા કરો છો સજ્જન વ્યક્તિઓ છે, માં રખડતી ભટકતી હોય 500 ગાયોની સેવા થાય છે. આ મોટો મહાયજ્ઞ છે. આથી બીજું શું હોય? કહેવાનો મારો ભાવાર્થ એ હતો, સીતાજીને ઓલું એક ખહૂર બોલ્યું ને એટલે ભગવાન રીહ ચડી ગઈ, ખાલું આનો ખરેખર વ્યાજબી નથી, જવા દો. એ ન કહેવાય. લક્ષ્મણજીને મોકલ્યા તમે સીતાને જાનકીને જંગલમાં મૂકી વહી આવો ને કહેજો કે આદર્શ રાજા છે પ્રભુ રામ, એટલે તમારો ત્યાગ કર્યો છે. માણસો આવું ખરાબ બોલે છે. એટલે સીતાજીને જંગલમાં લક્ષ્મણજી મૂકવા ગયા. વાત તો લાંબી આપણે ટૂંકમાં કેવી છે, કારણ કે આ તો લબર છે, ખેંચો લાંબુ થાય મૂકો ભેગું થાય. આમાં એવું જ હોય. હે ભાઈ હે મોટા કહેવાનો મારો ભાવાર્થ, એ જાનકીને જ્યારે લક્ષ્મણજી એમ કીધું કે રાજા રામે અવધપતિએ તમારો ત્યાગ કર્યો છે, અને તે સીતાજીને મૂર્છા આવી ગઈ. એની પાછળ મારો કહેવાનો હેતુ છે, ઘરની સ્ત્રીને, આ જગતમાં સ્ત્રી છે ને એ લક્ષ્મીનું રૂપ છે. એને કોઈ દી ખરાબ શબ્દથી ન બોલાવવી. સ્ત્રી છે એ શક્તિનું રૂપ છે. સ્ત્રી છે એ સન્નારી છે અને સહન શક્તિની મૂર્તિ છે. એને કોઈ દી ગાળ ન દેવી. તત ઘણા વળી શું કહે, તે પગ્યા લાગુ લે ખહૂર. તમે ઇતિહાસનો દાખલો જોઈ લ્યો, ક્યાંય રામાયણમાં, મહાભારતમાં, ઉપનિષદોમાં કે ભાગવતમાં કે ગીતામાં ક્યાંય સ્ત્રીને ખરાબ શબ્દથી કોઈએ બોલાવી હોય એવો દાખલો નથી. સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી બોલે એ આપણે ગાળ્યું દઈએ કે ઈદ બિસારી નું ગાળ્યું દઈએ હમી હોમાં એકાદી હોય દાબે હોત હાલ ની કા લેની કામાં કૂટ્યા.
સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી બોલાવી નહીં. એમ હું પ્રોગ્રામમાં કહેતો ને તો એક ખહુર પોર આવ્યું અહીં સ્ટેજ પાસે એમ આમ પ્રોગ્રામ આપતો દેખ છે કારણે દાદા અહીં સ્ટેજ પાસે આવ્યું. મને કે હે ભાઈ તમે શું કહો છો? મેં કે સ્ત્રી લક્ષ્મીનું રૂપ છે. મને કે તો બસ કામ એ શું કામ જવું જોઈએ? લે કપલીને લહાવ. મેં કીધું શક્તિનું રૂપ છે. મને કે બસ તો દાણા જ શું કામ લેવા જોઈએ? શક્તિ તો એમ છે જ આપણી ઘીરે. મેં ભાઈ એમ નહીં ખરાબ શબ્દથી ન બોલાવ્યું તો મને કે હું પગ્યા લાગુ. હે ભાઈ આરતી ઉતારું હાંજ હવે. હે ભાઈ એ કે એમ કર્યા કરું કામ. શું કહો છો તમે? ભગતમાં થોડોક ફેર એને સમજે. મેં કીધું એવું નથી, પણ સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી બોલાવી નહીં. એનો દાખલા સાથે મારો પ્રશ્ન છે. આપણે આપણી ઘરવાળીને ખરાબ શબ્દ કહી દીધી સારી સાંભળે, પણ પુરુષ તમામ એવો વિચાર કરે કે હું મારી પત્નીને ખરાબ શબ્દ કહું છું તો મારી બેન દીકરી કોકની પત્ની છે એની શું હાલત થતી છે. આટલું પુરુષ વિચારે તો વાણીમાં વિવેક વિચારને વિનય આવી જાય. મારી બેન દીકરી કોકની પત્ની છે. અરે ઘણા તો ઘીરે બહુ લોટકો હોય કપલીનું. ઘરે બાઈને મારવા મળે. મારી હમ બોલે, મારી હમ બોલે, મારી તારી હમ ન બોલે. ઘઉંનો કટો ખલાશે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડાવાળા પાટલું પહેરીને ઊભી બજાર સીડે તને કહેવાય નહીં કામે સીડે એમ કામા કૂટ્યા. તારી હામું હું બાપુજી હામું હોત બોલવું પડે સમજો. તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે, ઘર ભંગવી નાખે સાઈડની કપલીનું. ઈ એમ કે તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી, તારી બાઈડી સામે બોલે છે નાખીની બેગ મારે થોડું કાઢી મૂક. મારે તો શેરની નકર રહેવા ન દો. તારો હાડુભાઈ બનાવો છે. અમે ગાંઠિયામાંથી માંડ રોટલીમાં પાછા ગાંઠિયામાં લઈ જવા તારે હાડા કપલીન. ભાઈ ભરેલો ભીંડો કરવો એટલે આપણી કીર્તિદાનભાઈ અમે 2-3 વર્ષ થયા સ્નેહને તાતણે એકાબીજા બંધાણા છીએ. હમણાં મને કે ભીંડો ન કરું નંબર કાઢી નાખું. હવે એમાં એની પાછળ મારો કહેવાનો હેતુ છે કે ક્ષણિક ક્રોધ ક્ષણિક ક્રોધ જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબાડી દે છે. માણા ક્રોધમાં ઘડી કોઈ એટલે મહાપુરુષે કીધું કમ ખા ગમ ખાઓ નમ જા. ગોપાલભાઈ બધા જમાડતા હોય ને માપે ખવાય, ઉલાળી નો નખાય. 3 ટાણાનું ભેગું. આપણે ક્યાંય જમવા ગયા હોય ને પંગજ રાખીને બેહાર્યા હોય, બુફે નહીં પંગજમાં બેહાર્યા હોય કીર્તિદાન, અને એકાદી આઈટમ ઘટે હોય એટલે માણસ પીરસતો હોય ને એ આમ હાથમાં તપેલી કમડલ કાં ડોલામાં અધરલીને લ્યો ભાઈ લ્યો, લ્યો ભાઈ લ્યો, લ્યો 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 ભાઈ લ્યો લ્યો લ્યો. આપણે સમજેલી વ્યક્તિ તરીકે એટલું સમજી જવું જોઈએ કે આ વસ્તુ ઘટે એમ છે, ઉતાવળો એટલે થાય છે. એટલે આપણે કેવું છે ભાઈ ન્યાય આપતા નહીં, સબીરભાઈને ભાઈને નહીં આપતા, અહીંયા નહીં. અને મને એની પાસે હું ઘડિયા ને ઘડિયા હાલ્યા આવો ભાઈ, એને કહેતા ભાટ લઈ લો નહીં. પણ એક ડેફલી ઓછી ખાય તો મરી ન જાય, કોકની એબ જળવાઈ જાય, કોકની આબરૂ જળવાઈ જાય, કોકનું જીવન અટકી જાય બગડતું. હા હેલું પાછું મોફા દે ભાઈ. પણ મારી જેવી કપલીનું હોય શું કે ખબર, અહીં આપો ભાઈ ને આપો, અહીં આપો અને છે અહીં નાખી દો ને આમ જવું નહીં. તું ખાવા પ્રગટ થયો છે એને ક્યાં ખબર. પછી બધું શોખું કરી નાખે ને બજારમાં વાતો કરે. એ અમે 7-8 મંડાણા ને બાયું વાહન કઈ વધવા જ ન દીધું, પણ તમે જૈનમાં નહોતા પ્રગટ થયા, તમે ક્યાંથી વધવા દો. મહાપુરુષોએ કીધું છે કમ ખા ગમ ખા. ભૂખ લાગી હતી ઓછું ખાવું, ખાવી ગમ. ઘરમાં ગરમ વાતાવરણ થઈ જાય ને ગમ ખાઈ જવી. 2 મગજના ટાઈટ ઘરમાં હોય તો 2 ધીમું પડી જવું. સાચી વાત છે બાબુજી, તમારી વાત તો સાચી. અરે ભાઈ તમારી વાત સાચી, મારી ભૂલ જ હોય ને, મારી ભૂલ જ હોય. પપ્પા તમારી વાત સાચી છે. ફાધર મટાડી દે દાદર. કોક એવા ફાધર. એ ભાઈ આફડા બાપુજી ધીમા પડી જાય, મોટો ધીમો પડી જાય. ઘરમાં હાહુ જોરમાં હોય તો બહુ ને ધીમું પડી જવું.
એ હાસી વાત છે બા, તમે તો અગાઉના માણસ, તમને બધી ખબર હોય ને બા, અમે કાલે હવાના છોકરો, અમને શું ખબર હોય? હે બા, હે મમ્મી, આ ફળી મમ્મી ટાઢી પડેલા કેટલીક થગે તો. અને બહુ જોરમાં હોય તો હા હું નથી, હું હાસી વાત છે બટા, અમે દગાવના માણા, અમને કાંઈ ખબર થોડી હોય, તમે તો સમજેલા ભણેલા ગણે, તમને તો ખબર જ હોય ને. હે બટ્ટા, આ ફળી બટ્ટી ટાઢી પડી જાય. એટલા મારે બેનું બેઠા એટલે કહું કે આમાં તો હા હું બેઠા હોય, વહુ બેઠા હોય, દીકરી બેઠા હોય, માં બેઠા હોય. દીકરાની વહુ ને વહુ ન કહેવું, પત્ની આપણા દીકરાની જરૂર છે, એને વહુ ન કહેવું, બેટા દીકરી કેવું. બેટા દીકરી શબ્દ કોમળ છે, વહુ શબ્દ છે ને ભાલું છે. હું બોલું એમાં તમને દેશ ઉજાય. વહુ હાવ ગરમ, એ વહુ હાવ ટાઈટ વાતાવરણ. તો બેટા દીકરી હા બા, હા મમ્મી, ટાઢું બોલ. એ શબ્દમાં તમે જો, એ શબ્દ કોમળ છે ને ઓલો શબ્દ કડક છે. આપણે ઘીરે જઈ તો જ ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. આમ બાવણું ખડખડાવી, ક્યાં ગઈ, હું છે 47 ડિગ્રી તાપમાન. અને આમ બાવણું ખબર ક્યાં ગઈ, હા બોલો બોલો શું છે, રસોઈ ત્યાં છે, હા બોલો બેસો બેસો, હમણાં જ રસોઈ થઈ જાય, બેસી જાઓ. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ઊંચું તાપમાન નહીં નીચું, માપે વૈશ્વાંગાનું તાપમાન તો માપસર. આમ બાવણું ખબર ક્યાં ગઈ, હા બોલું બોલું શું છે, રસોઈ હા ચાલો ચાલો બેસી જાઓ, ચાલો. ટાઢું બોલ, માઇનસ હાવ બરફ. એટલે મહાપુરુષોએ કીધું કમ ખા ગમ ખા ઓર નમ જા. ઘરમાં ગરમ વાતાવરણ થાય, મગજ ગરમ મણે થવા તપવા મળે ને, તો કાં માતાજીનું, ભગવાનનું, સદગુરુનું, લેરાનાથનું, જેને માનતા હોય એનું સ્મરણ કરવું, એની અક્ષીર દવા છે. આ વાત છે હો. અને હાસી વાત આપણાથી નાની વ્યક્તિની હોય ને તો હા પાડવી, તારી વાત હાસી છે, અમારી ભૂલ છે હો. હા બસ નમતું માપે. મારા કાનનું હારું છે, આંખનું મોળું. ભીંડાની વાત ઘડીકમાં કરી દઉં, થોડુંક ટૂંકો વઘારી નાખું જલ્દી. કારણ કે બેનને આપણે સાંભળવા એ એક લાવો છે, કીર્તિદાનને સાંભળવા એ તો મહા લાવો છે, અને મને સાંભળવું એ એક તાવો છે. આમાં તો અમારે શું હોય, કલાકારોનું સટક હોય ને, હા ઉતર હોય, એકબીજાને માથે ભાર મૂકી નીકળી જાય. પણ અહીંયા જે મેં કીધું એમ માણસો બેઠા છે અને ગૌ પ્રેમી બેઠા છે. અહીંયા અમે આ કલા નથી રજૂ કરતા, તમારા ભાવની સામે માં સરસ્વતીને યાદ કરી અને એનો પ્રવાહ વહાવવાની તમામ કલાકારો કોશિશ કરે છે, માં સરસ્વતીને યાદ કરી. એટલે એ ગામડું ગામ, એ ભાઈ સબીરભાઈ તમને કહું તો, શબીર ઉસ્તાદ એટલે આખા ગુજરાતમાં મોટું નામ છે. આ મિત્રને તાળીઓના ગગડાટથી વધાવી લેજો. આવો મોટો ઉસ્તાદ હોવા છતાં નિર્મળ માણા, નકર મજીના કોકને વગાડતા આવડી ગયું તો હક ન ખાય. અરે આમ જરાક એકાદું ભજન બોલતા આવડ્યું તો આપણે બોલાવે નહીં, શું છે મને બધું આવડે જ છે ભાઈ, બે હિની ચાલુ ઘીરે પેટી ખોલ તો ખબર પડે. હા અમારી એક જણો ત્યાં ભજન શીખે છે, ઘરવાળી કે હું રોકાઉં પેટી રોકાય. હજ થઈ ગઈ, હડકવા આવેલો પડખા વાળા, એવી પેટી વગડે, આપણને એમ થાય પતરામાં લીટો કર્યો એમાં જાય ભાઈ. એટલે તો આની પાછળ મારો કહેવાનો હેતુ છે, હાસ્ય ખાલી કરાવવા ખાતર કરાવશું, એની ભીતર છે ને કડવી દવા છે. ગામડું ગામ, અને એક માણા બજારમાં હેલું જાય ને, એમાં શાકભાજીની રેકડી, બકાલાની રેકડી એટલે બકાલું વેજીટેરિયન. તમે જોવો તો ઘીહોડા, ટીંડોરા, દૂધ ને તમે બધું બે ભેગું કહેવાય, એક જ કહેવાય. પણ એ મેથી ને તમે જોવો તો કોથમીર, આદુ, બધું મસાલો હોત ભેગો, મૂળા, ગાજર અને ભીંડો હોત ભેગો. અને ભીંડાની તો વેચની સિંગુ લાંબી, આમ કોણી માખણ આમ જા સાસ બધા કટકા થઈ જાય. એલા લીલો સોમ આવડાને જઈને કીધું, હું ભાવ છે ભીંડાનો, કે 20 નો 500 હાલે, રોકી દે, રૂમાલમાં મૂકી દે.
રૂમાલમાં આમ ભીંડો લઈને હાલ્યો આવે કીર્તન બજારમાં. ભરેલો ભીંડો ખાઓ ભાઈ, આવજો આપણે ઘરે. એટલે વિલા કે તું ખાતું તારે, અમારે કાંઈ ખાવું નથી. ઘીરે જઈને મીણો આમ બાવનું ખાવું. ક્યાં ગઈ તા મારી કોઈ શું છે? કાંઈ નથી, ભીંડો છે. તે શું છે ભીંડો છે તે? મોઢાના 4 પ્રકાર છે. આનંદમાં તો મુખારવિંદ કહેવાય, માપમાં જ મોઢું કહેવાય, રીહમાં જ મોગો કહેવાય, જડબું કહેવાય, કે તોબડો કહેવાય, કે હોબડો કહેવાય. એ જો બેનું કરંટ આવી ગયું. ઘરમાં ક્યાંય માથાકૂટ થાય ને તો પાડોમાં કહેતા સવારમાં આ તો હવાનો તોબડો સડાવ્યો. પડખે કવર સડાવતા છે એવા, કાંઈ એવા ખોભળા સડાવતા છે. પણ 1000% વાત સાચી છે. તમારા મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહીએ. અવગુણ દાખલ થાય, ગુણ જતો રહીએ. તમો ગુણ દાખલ થાય, સત્વ ગુણ જતો રહીએ. આપણે ઉછીના પૈસા લેવા દઈએ તે આપણું મોઢું કેવું હોય, અને એવડે પાછો માગે તે થોડોક ફેર હોય. આપી તો દેવા જ હોય, પણ ફેર તો ખરો. કાનભાઈ 2000 રૂપિયા જોઈએ આપણે 15 દી પૂરતા. બારો બેહું ઓફિસમાં આવું. સાંજે આવું કે કાલે? લાખ રૂપિયાનું વેણ 2000માં નાખવું નહીં, પણ આ તો હવે અચાનક જરૂર પડી. સમજો કંઈક તો તાળી પાડો. તમે કંઈ દેશ નથી. આ વહમું કેટલું લાગતું છે? એમને થાય છે ભાઈ નાથાભાઈ કહેતાથી હાસું છે. પૈસા નાખે તો માણસને એ નથી થતું. આપણે તાળી તો પાડી, પૈસા જ નથી નાખવા. હવે એ કાનભાઈ એમ કે કાલે 2000 રૂપિયા મહિને દઈ દીધી. આ 100 મહિના ભરનો દીકરો સામું જ ન જોવે. અને પછી બજારમાં નીકળે કે એ ભાઈ આવડો ઉભો શું છે? કે હું કાનભાઈ વેરાવળ વાળો ભાઈ. કાનભાઈ તું? કે હા શું છે ભાઈ? કે કાંઈ છે નહીં, ઓલા 2000 તમને દીધા હતા ને, મહિનાની ગણતરી 100 મહિના થયા. બજારમાં નો માગવા મોટા આવરું હોય બધાને, સમજો. અને આ બધા મારી ભેગા છે, પણ તો નહોતા દેવા. પણ તઈ તો એક ટક એક ટીંગાણો તો 2000 હાટું. સાવકાન દીકરો દઈ દે. એમાં મારો કહેવાનો હેતુ છે યુવાન મિત્રોને ખાસ, કોઈએ તમારું જિંદગીમાં કામ કર્યું હોય તો જિંદગીમાં કોઈ દી એનો ગુણ ભૂલતા નહીં. તમે મારું બહુ કામ કર્યું છે ભાઈ, મારાથી નથી દેવાના, પણ 5-15 દી હું તમારા પૈસા આપી જાય. હું નથી આપી શક્યો, મારો સમય નબળો છે એટલું કહો તો એનો કાનભાઈ કે હજી 100 મહિના ભલે રહ્યા ભાઈ. આ મારે કાંઈ વાંધો નથી, 100 મહિના તને ભલે રહ્યા, પણ કાંટો કાઢ્યો એનો કોઈ દી ગણ ન ભૂલવું. આને માણસાઈ કહેવાય. તમારે હુતેર હોય ત્યાં સુધી તમારે સાલું ચાલી રાખે, જરાક ફેર પડે એટલે એ તમારું સાલું કરે. પૂરું થઈ ગયું. ગયું મારા બાપા. તારા બાપા નકરી ભૂખ હતી, ત્યાં જઈને શું કરશે? બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય, બીજાનું સુખ જોઈને દિલમાં સુખી થાય. એટલે સમજવાનું કે આપણે માણસની લાઈનમાં છે, કોઈને પૂછવાની જરૂર નથી. બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. એટલે સમજવાનું આપણે માણસની લાઈનમાં છે. અને બીજાનું આ ભીંડો કરવો ભાઈ, આને ભીંડાની ઉતાવે. એ ભીંડો લઈને આવ્યો અને કીધું ઘરવાળીને, આનો અહીં આપણે કરી નાખી પૂર્ણ. આપણે શું છે, પ્રસંગ નો કરાય, વહમો લાગે. એ ભીતરની વાતો અમે જ સમજીએ છીએ. અને આમ કીધું ભરેલો ભીંડો બનાવજો, અને ભરેલો ભીંડો બનાવવાનું કર્યું ગયો બજારમાં. એ તો બજારમાં છાપા વાસે માગી, બીજાના લીટી વાસે નાખે, ફૂલસાબી વાસે, સંદેશ વાસે, દિવ્ય ભાસ્કર વાસે, અવધ વાસે, બધાય. પણ એ તો મફત ને. તો અને ઓલી બાઈ રહોડામાં જાય ત્યાં સીણાનો લોટ ન મળે. સીણા લોટ ની તો કઈ ભરેલો ભીંડો થાય નહીં. ગામડું ગામ, 3 દુકાનું. મોટી ઉંમરના દાદા બેઠા હતા, ત્યાં જઈને કીધું, કાકા એ કાકા તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, 250 ગ્રામ લોટ દો ને, તમારા દીકરા આવશે ને ત્યારે પૈસા આપી જાય. મારા દીકરાનો બાપ જન્મો તે દૂનું બધું બહુ બટા બાકી છે, એટલે બાકી નહીં આપી, માથા કૂટ કરતા નહીં. ભાઈ ને શું ગાલો, બીજી દુકાને જાય. બીજી દુકાને એનું દેર થતો બેઠો હતો. એ ભાઈ 250 ગ્રામ લોટ દે ને, તારા ભાઈને ભરેલો ભીંડો ખાવો છે ને, તારા ભાઈ આવશે તે પૈસા આપી જાય. સીણા લોટ દે 250 ગ્રામ. કે ભાભી માથાકૂટ કરતા નહીં, મારો ભાઈ જન્મો ને એને 60માં માલ લઈ ગયા, બાકી છે.
એ ત્રીજી દુકાને નાનો એવો છોકરો બેઠો તો ત્યાં જઈને બાઈએ કીધું કે છોકરા 250 ગ્રામ લોટ દે, તારા કાકાને ભરેલો ભીંડો ખાવો છે ને, તારા કાકા આવશે તે પૈસા દઈ જાય. છોકરો કે મારા કાકા છે ને જન્મના ખોટા છે, કાકી માથાકૂટ કરો, માં પૈસા બાકી નથી રાખતા અમે. બાઈનો મગજનો ખૂટો મીણો હલવાવો. ભાગ્યનું ઘર માંડ્યું પણ આબરૂ જેવો સાટો નથી. ઘરે આવતી હતી ત્યાં એના કુટુંબની કાકી પાડખે રહીએ, એને શું કાકી પાસે સાલ્યો લોટ લેતી જાવ, ભરેલો ભીંડો મારા ધણીને, સ્વામિનાથને, પતિદેવને, ધણીને, ભાઈડાને ખાવો છે, હસબન્ડને. તે ન્યાજીને બાવણું ખોખડાયું, કાકી એ કાકી, કાકી મોટી ઉંમરના ડોશીમાં જોવા દીધું, હું છે બેટા? એ એક સાલ્યું લોટ દો ને, તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, તમારા દીકરાને લોટ લઈ આવશે તે પાછો. એ ફોર બાજરાનો લઈ ગયા છો, ઈ પાછો નથી દઈ ગયા, સૈનાનો નથી દેવો, માથા કૂટ કરો માં બટા. ઉંમરવાળી તો એમ જ બોલે ને, હું ઓહો. ટૂંકમાં વાત કરું તો ઘીરે આવી નહીં તો ભીંડાના ખટકા કરી નાખ્યા, આમ સીરિયા કરીને જેવું તેવું વગર નાખ્યું. આવડો હાડા આવી ગયા બજારમાં, આવેલો ને બધાને કહેતો હાલો ભાઈ ભરેલો ભીંડો ખાવા, હાલો પરબતભાઈ, હાલો હાલો હાલે મોટા. એટલે એ બધા કે તું જાને અમારે નથી ખાવું. ઘીરે આવીને મીણો ખોખાર મારો, હું આવી ગયો, હું આવી ગયો, ખબર છે. ભાઈ રહોડામાં કીધું, રહોડું એટલે ગોખ્યું, ગોખ્યું એટલે કિસાન. રહોડાને 3 નામ. પેલા ગોખ્યું હતું, ઘરમાં ઘરમાં ગોણવાળો ખાશો, પછી બાણું બંધ થાય એવું આવ્યું એટલે રસોડું કહેવાય. હવે 2.5 ફૂટ ઊંચું હાકીડમાં. બાઈ ઠાકી જાય, ખુરશીમાં બેસી જાય, કપાટમાં સડી બધી હેઠી બેસી ત્યાં હું અધેર માથા કરું. અટાણે બેનું ને ઘરકામ સફાઈનું કામ વધારે, પેલા સફાઈ ઓછી, બીજું કામ ખૂબ. અટાણે 1 ગ્લાસ પાણી ઢોળાય તો વિક્ટ્રીફાઈ લગાડી હોય તો આખામાં પોતું કરવું પડે. અને તઈ તો પરિવાર ભેગો રહીએ, 5-7 છોકરા હોય ભાઈઓના. એકવાર 15 દીએ ગોબરની આમ ગાય કરી નાખે, સોકો કહેવાય ને, સોકો લગાડી દે. પછી 7-8 છોકરા ગમે એટલું ગમે એ ઢોળે, બધું અંડરગ્રાઉન્ડ જ આવે ભાઈ. રેગાડો નીકળવા પણ નહીં એલા લે તો બધું અંડરગ્રાઉન્ડ ઈ જ માનો લે તઈ. હવે ઓઈલો પાછો આમ નળ ખોલીને હાથ ધોવ્યો, આમ આવી રીતે હાથ ધોવે, આમ પાછો હાથ લુવે એમ ભીહ નો થાય, એમ આંગળી ની ભીહ નો પડવી જોઈએ. લાવો લ્યો ખાવા. પંખો વેતો કરજો જરાક. અને બાઈએ થાળી મૂકીને, થાળીમાં સાલિયું મૂક્યું, સાલિયામાં ખટકાનું શાક. અને આવડા ઘડીક આમ બાય સામું જોવે, ઘડીક સાલી સામું જોવે. કેમાં ખટકા બનાવ્યા? હે હું કહેશો? લોટ નતો કાકા દુકાન જાવ કે કાકા કીધું તમારો બાપ જઈને તે દુન બાકી છે, કે તું ભાઈ ને જાવ કે તમારે 60 નો માલ લેવાય એ બાકી છે. પણ તો પેલા છોકરા ને જવું, છોકરાએ કીધું મારો કાકો જલમનો, તો કાકી પાસે જાવ, કાકીએ કીધું પોર બાજરાને લઈ ગયા, નથી દઈ ગયા, નથી દેવો સીણાનો. સ્વામિનાથ ભગવાન પ્રભુ જમી લ્યો. એટલે તું મને શું સમજસ? તમને મારા ધણી સમજુ છું, આ ટોળું એક છોકરાને બાપ સમજુ છું. મારા બાપના કુમાર સમજુ. એટલે તું મને નબળો માણસ? નાના આબરૂદાર લોટકા, તાકાતવાર. કોઈ લોટ નથી દેતું 250 ગ્રામ ગામમાં. એટલે તું મારી હમો જવાબદાર સમજી? હું સમજુ છું. જવાબ નથી તમે પૂછો ને ઉત્તર આપું. આ તો હાલું ખબર ખીજાઈ ગયું. ટૂંકમાં વાત કરું, પરોનો તો પરોનો બડો બડો લાકડી લાકડી ભાઠો લઈને બાઈને મારવા થોડ્યો, બાઈને મારવા થોડ્યો. બાઈને થયું ભાગ્યો મારું માથું ફોડ નાખીને મારા છોકરા જતડી પડશે. આ દેશની સ્ત્રીને વધુમાં વધુ જો કોઈ વાલું હોય તો પોતાના સંતાન, પોતાના જાયા વાલા હોય. એથી આ જગતમાં એને કાંઈ વાલું જ ન હોય. અને આમ બડો મારવા ગયો ને આમ હાથ રાખ્યો ને બડો આ આવ્યો, હરિયા જેવા હાથ હો, 30-32 કિલો વજનની બાઈ, કારણ કે ખાતેલ પીતેલ રૂષ્ટપુષ્ટ. હવે સૈણાનું લોટાઈનું એટલે ખોરાકનું તો માપ જ ન હોય. હરિયા જેવા હાથ હતા, હાડકું ભાંગી ગયું. જ્યાંથી હાડકું ભાંગે ત્યાંથી હાથ કે પગ એ ટીંગાઈ જાય આમ. અને બાઈનો હાથ અહીંથી ભાંગી ગયો. હાથ ભાંગી ગયો એટલે કેમ મુનો રોવે? આમ હાથ ભાંગી ગયો ને એટલે બાઈ મણી ખીજાવા. બાઈના મગજની ડગલી નીકળી ગઈ હાવ.
એ સ્પ્રિંગ જ સટકી ગઈ અને બાઈ મણી આમ જોવા. મારે ભાગ્યા માર આ એક ભાંગ્યો બીજો ભાંગ તને નિરાશ થાય. ખા ભરેલો ભીંડો કામા કૂટ્યો નીંબરો જોવે કેવો ટગર ટગર અકલ મઠો નબળો ભાઈડો બાયડી માથે હબરો જઈ વહીથી ડોટું કાઢે અભાગ્યો હાથ ભાંગી નાખ્યો. ખા ભરેલો ભીંડો ખા હડસેલા કામા કૂટ્યા. ઓલાને એમ છે હાલું વધુ લાગી ગયું લાગે છે કે આમ જો ખળ સડી ગઈ છે આમ હાથ હલાય તો બહાર તો નથી ટીંગાય છે ઈ હલાય તો હાથ ખા ભીંડો. ઓલો કે ભાઈ રે કરી મારું હળું આ બપોરે રોટલા ખીડ્યા હતા આ છોકરાઓને હાજે કોણ કરશે એટલે કે હાલ દવાખાને બાય ખારી હું થઈ ગઈ ખારી હું એટલે હાવ ભયંકર બાય ક્રોધમાં ક્રોધાયમાં એટલે તો બેહે મોટા વડીલો બેહો બેહો નથી બેહો ભાગવું છે ભીંડો તારો વહમો લાગે છે. ટૂંકમાં વાત કરું તો ઓઈલો કે હાલ દવાખાને કે નથી આવું દવાખાને છોકરાને કીધું કે તમારી માં નહીં આવે દવાખાને તમે કહો તો આવશે ને છોકરા વળગી પડ્યા કે માં હાલ દવાખાને મારો બાપ કેમ નહીં આવી તો બરોબર છે પણ અમે કહીને હાલ કારણ કે અમે દુઃખી થઈ જાઉં અને સંતાનની વેદના જોઈને માં કહે છે કે ભલે તમે કહો છો એટલે આવું. માં છે ને એવું પાત્ર છે વિષણને ખેતરને શેઠે બસા જઈને માં બસા મહિને આખા જવા વિષણ આડી ફરે જાઓ માં અહીં જો દાંતડીઓ લઈને બેઠા છે ઊંધી દાંતડીઓ લઈને મારી નાખશે જો શેઠે જ બેઠા બસા કે પણ બહુ ભૂખ લાગી તેથી ટૂંકમાં વાત કરતો વિષણ એમ કે માને તમે ખાઈ જાઓ કે તો માં તું મરી જાય તે વિષણ કે આ માને મોત મંજૂર છે મારા સંતાન જીવી જતા હોય તો મારે આ જીવન કુરબાન છે મારા સંતાન જીવી જતા. એટલે જ કવિ બોટાદકરને કહેવું પડે કે મીઠા મધુન મીઠા મેહુલા અને ઈથી મીઠી મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમાં અને અહીં બનાવ્યું બીનું દવાખાને જવાની તૈયારી થયેલું રિક્ષા બાંધી આવ્યું. રિક્ષા પણ સકડો હોય ભાઈ ગાદી વાળી નહીં એક અઠોડે બાઈ બેઠી એક અઠોડે ભાઈ બેઠો છોકરાને ટોળું વૈશમાં તે કીધીતા નામ રોદા આવે એટલે હાથ હલે એટલે ભાંગી ગયેલો હાથ હલે એ સહન ન થાય મને અનુભવ છે. અને આમ હાથ હલે ને બહાર ધીમું ધીમું ગુઈડીની એ બીજી વાર ન થાય એ વેદના એક જ વાર થાય એનો વંશમોર ન હોય. એને બહુ કરી હવે રોદા આવતા હતા અને રિક્ષા બોલો મારી મૂકી કે દવાખાને જાઉં છું અને બહાર ધીમું ગુડની ધીમું પાસે બેઠો તો અભાગ્યો એમ નથી કેતો ધીમું આ ગયો કામા કૂટ્યો જોવે કેવો નીંબરો ખા ભરેલો ભીંડો. અને એ હાલતા થયા થોડાક હજી 2 કિલોમીટર દવાખાના છેટા હતા ઓલો કે ઊભી રાખ રિક્ષા એટલે બાઈ આમ ખારી થાય હું કામ ઊભી રાખવી છે હોજો સડી ગયો સમ ભાઈસો ભાગ્યા હજી કાં ઘીરે ગુડી જા ને કાં દવાખાને ગુડી જા. એટલે ઉલો કે પોલીસ પૂછે ને તો કેતી નહીં બાઈ ખારી થઈ ગયેલી કહી દઉં કહી જ દઉં સાહેબ ભરેલા ભીંડાની માથાકૂટમાં જો હાથ ભાંગી નાખ્યો આ ભાગ્યો આ બેઠો એને અને જો બીડીના હોટ ડામ દીધા કઈ જ દઉં આ આંગળી મળી નાખી સી હોત કહી દઉં. એટલે ઓલો કે તું કહી દે તું જેલમાં જાય અને તું હેરાન થાય તાન્યા શું હક છે 250 લોટ તો કોઈ દેતું નથી જેલથી તો વધારે વહમું. ટૂંકમાં વાત કરું તો છોકરાએ કીધું કે માં કહેતી ને કે નહીં કઈ ત્યાં દવાખાના પાસે પૂગ્યા હતા પોલીસની જીપ ઊભી બોલે કે ઊભી રાખી સાહેબની જીપ ઊભી બાકી તને શું વાંધો હવે હું નથી કહેવાની કે પણ સાહેબ પૂછે તો તું એમ કહેજે કે મોટરસાઇકલમાં હરી ગઈ હતી નીકળી ગઈ હતી લહી ગઈ હતી પડી ગઈ હતી તારસે મોટરસાઇકલ સાયકલ માથે બેહરી તારી માં મરે હમ ખા કે પણ માગ્યું હતું પણ કે તને શેણાનો લોટ કોઈ ન દે મોટરસાયકલ કોણ માગ્યું હતું કે ભાઈ હું ગમે એમ કરે મને નકર આમ હલવાડ છે ને તું આમ જો કહી દીજે તારી પાસે લાયસન્સ કે મોપેડમાં ન હોય
મોપેડ એટલે નાનું એમ ટૂંકમાં વાત કરું ગયા દવાખાનામાં, પણ એમાં ડોક્ટરો બધા ઉનાળાનો સમય ભાઈ તને કહું ઉસ્તાદ વયા ગયા બધા કુલુ મલાલીને, કોઈ ઠંડામાં માનો આમ બોટિંગ કરે દાળ સરોવરમાં, તમે જો તો ઠેઠ મહાબળેશ્વર, અરે ઠેઠ ટાઢામાં આવેલા મોસ્કો સુધી પૂગ્યા તો કાશ્મીર થઈ. અને આગલે દી પટાવાળો રાખેલો એક તો એ અનુભવ વિનાનો હાથામાં થાંધો મારી દીધો, હાડકામાં થાંધો મારી દીધો, આટલો હાથ રહી ગયો ત્રાવ. તો છોકરાને જોવા આવવાના ગઈ સાહેબ જોવા આવવાના હતા, તો એલો હમી હાથમાંથી બાઈને કે ક્યાં ગઈ શું છે કે શેર કાંઈ નહીં પણ આપણે મુનાને જોવા, તે સારું મુનાને જોવા આવે તો આપણે છોકરાને હોવા આવી જાય, નીરા થઈ જાય. મને રોટલી વણવામાં કેવી માથાકૂટ થાય, તમે નહોતી ભીંડામાં માથાકૂટ કરીને ભાંગી નાખ્યો. બોલો કે હવે તો મને એમનું ભીંડોનું નામ લેતા શિકાયત વધી જાય છે કે તું આવતી નહીં આગળ ઓફિસમાં મહેમાનને જય શ્રી કૃષ્ણ કેમ ન આવું, મુનાની માં નથી કે મુનાની માં સોપણા ઠૂઠું બાળશે ને તો ભાગી જતું, તેથી દોટ ન કઢાય. મહેમાન આવ્યા ઓલી બાઈ કે નહીં આવું, આમ જય શ્રી કૃષ્ણ નવેલામાંથી કીધા અને બાઈ શા બનાવે, ઓલો પાણી આપીને ગયો શા લેવા, શા આપીને રકાબી લઈને પાછો વળ્યો ને બાઈથી રહેવાનું બીજે બાણે પાછી કરી મુખવાસ લઈને લ્યો મહેમાન મુખવાસ લ્યો, જય શ્રી કૃષ્ણ મહેમાન મુખવાસ લ્યો, હું જોવો છો હાથામાં મુખવાસ લ્યો કે બેના હાથે તમારા ભાઈને પૂછો. 7 વર્ષ પહેલા ભરેલા ભીંડામાં માથાકૂટ કરીને હાથ ભાંગી નાખ્યો, એની જેવું થોડું થવાય હે ભાઈ, તોય ઘર હાકી છે. અને તમે મને અટણ સુધી સાંભળ્યું એ બદલ આ બધાના ચરણમાં મનસુખ વસોયાની ગૌ માતાના ચરણમાં પ્રાર્થના સાથે જય જયકાર. હે આપા વિહળા નાથનો જય હો, ગૌ માતાની જય હો. હવે આપણી સમક્ષ આવે છે અલ્પાબેન પટેલ અને કીર્તિદાનભાઈ, બે આવે છે, એમને બેને તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, તમે મને બહુ સહન કર્યો, આભાર. એ ભાઈ